જય માતાજી મિત્રો, કેમ છો? જો આજે આપણે અમદાવાદ આવ્યા છીએ. જો આપણે અમદાવાદમાં બજારમાં નીકળી ગયા છીએ તો જો તમે અમદાવાદમાં કેટલી ભીડ ભાડ છે. એ તારે માણસોની અવર જવર, આમ જાય ને તેમ જાય, આમ જાય ને તેમ જાય, નકરા જ્યાં જુઓ ત્યાં માણા માણા માણા. આપણને લાગે કે હું મેળો ભરાણો છે. ના ના, મેળો નથી ભરાણો. આ તો આ ગામની એટલી ગળદી છે. અને આ જો પુલ જુઓ, કેવો મસ્ત મજાનો પુલ. આપણે જો કે આ પુલની અંદર તો જાણે કે કોઈના લગ્નનો મંડપ શણગારવાના હોય એવું લાગે, પણ ના ના, મંડપ નથી શણગારવાના. આ તો એના એવા પુલ જ છે. અને અહીંયા જો લીલી હરિયાળી, એ તારે સુંદર મજાના વૃક્ષો અને રિક્ષાઓ તો જો આમથી આમ ને આમથી આમ, જાણે કે રિક્ષાની રેસ કરવાની હોય એમ રિક્ષાઓ આમથી આમ દોડે છે. આપણને એમ થાય કે એટલી બધી રિક્ષાને દોડી દોડીને હું પહેલા નંબર લેવા એ છે. ના ના, એને પહેલા નંબર ન લેવા હોય, પણ એને કમાણી કરવાની બહુ ઉતાવળ હોય. એટલા માટે આમ જુઓ તો ખરા, કેવડા કેવડા માળની બિલ્ડિંગો બનાવે છે. થોડીક વાર તો મને એમ થયું કે લાઈને એક બે બિલ્ડિંગમાં આપણે એક બે માળ ખરીદી લઈ, પણ પછી યાદ આવ્યું કે આપણી પાસે ક્યાં પૈસા. આપણે તો ઠનઠન ગોપાલ છીએ, એટલે આપણે તો ખરીદી ન હગી, પણ આપણે ખાલી અમદાવાદમાં ફરી હગી. એટલે આપણે તો અમદાવાદમાં ફરવા માંડ્યા, ઘૂમવા માંડ્યા. તમે અમદાવાદ ગયા જઈશો, તમને બહુ મજા જ એવી હશે જેવી કે અમને મજા આવી. જુઓ, આ તમને હું અમદાવાદ દેખાડું, તમે ન જોયું હોય તો જોઈ લ્યો. અને હવે આપણે ચા પીવા આવી ગયા છે, તો આપણે આવી ગયા ટી સ્પોટમાં. ટી સ્પોટમાં તમે જુઓ, અહીંયા તમને ચાની સાથે સાથે ઘણા પ્રકારના નાસ્તાય મળશે. જે તમને મન ભાવે એ નાસ્તા તમે કરી શકો છો. જો આ છે અમદાવાદમાં ટી સ્પોટમાં આપણે ચા પીવા પહોંચી ગયા છીએ. हाँ, क्या खाएंगी आप? जो आप खाएंगे. ओके, एक्सक्यूज मी. जी मैं भी एक्सक्यूज मी खाऊंगी. ચા પાણી નાસ્તો કરીને આપણે આવી ગયા ફરવા માટે. આ કયું સ્થળ છે એ તો તમને તો ખબર જ હશે કે આપણે ક્યાં આવી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ કાંકરિયા તળાવે. કે જો અહીંયા અલગ અલગ પ્રકારની રાઇડ્સો છે કે બાળકોને ખૂબ જ મજા પડી જાય. જો અહીંયા તમે ન જોયા હોય એવા જે અલગ અલગ પ્રકારના બાળકોના મનોરંજનના છે. અને ખાસ કરીને આ મોટું પતલું, કે બાળકોને બગાડવામાં પહેલો નંબરે આવે, કે બાળકોને ભણવા જ ન દે, પણ એની એક અલગ મજા છે. એટલે આપણે તો અહીંયા આવી ગયા ફરવા. અહીંયા જો ગેમ ઝોનની છે કે ત્યાં ખૂબ જ મજા આવે છે. અને આ શું, અહીંયા મેં જોયું કે આ કોનું ઘર ઊંધું પડી ગયું. અરે રે, લઈ પણ સીધું કરી લો. પછી મેં કીધું કે ભલે ને ઊંધું રહ્યું, આપણે પહેલાં ઊંધા ઘરના બે ત્રણ ફોટા પાડી લઈ. એટલે આપણે પહોંચી ગયા ત્યાં ફોટા પાડવા, અને આપણે પાડવા માંડ્યા ફોટા. અને આ શું, અહીંયા મેં જોયું કે બળદગાડા જેવું. પછી મને યાદ આવી ગયું કે ભણાવતા ભણાવતા અમે ગાતા હોય, ગાડા દોડે ઘૂઘરા બોલે બળદ કેરા સિંગડા ડોલે. આ ઈ છે કે શું? પછી કીધું ના ના, આ તો ખાલી એમનેમ છે. પછી મેં જોયું કે આ શું છે, અહીંયા યાન એવું કે શું? પણ ના ના, યાન નથી એવું. અને અહીંયા સામે જુઓ કે આપણને લાગે કે આ હું ટાઇટાનિક છે એ ઊંધું પડી ગયું. ના ના, ઊંધું નથી પડ્યું. હા, એટલે આપણે ટાઇટાનિકમાં ન જઈએ તો કાંઈ વાંધો નહીં, પણ અહીંયા તો આપણે જઈને પોઝ આપી જ શકીએ. એટલે આપણે પોઝ આપવા માટે પહોંચી ગયા ત્યાં. પણ ત્યાં પોઝ આપતા આપણને થયું કે ચાલો આપણને થયું કે ચાલો આપણે થોડોક નાસ્તો કરી લઈએ. પહેલાં નાસ્તો કરી લઈ અને પછી આપણે અલગ અલગ પોઝ આપશું. એટલે આપણે પહોંચી ગયા નાસ્તો કરવા માટે. क्या खाओगी तुम? जो आप खाएंगे वो मैं खाऊंगी. भाई साहब एक मेनू मोकलना. मैं भी मेनू खाऊंगी. જો અહીંયા આપણે પહોંચી ગયા છીએ નાસ્તા પાણી કરવા માટે. તો અહીંયા અનેક પ્રકારના સુંદર મજાના નાસ્તા મળે છે. પણ આપણે તો એમાંથી શું ખાવાના છે એ તમે જોઈ શકો છો કે આપણે તો માંડી ગયા નાસ્તા પાણી કરવા. પણ અહીંયા છાશ ખૂબ મસ્ત મજાની હતી, એટલે આપણે તો છાશની સાથે સાથે થોડી પાઉંભાજી તે ખાઈ લીધી.
અને પાછા આપણે ફરવા માંડ્યા. તો આપણને આ ઊંધું મકાન છે એમાં ખૂબ જ મજા આવી. એમાં પછી મેં કીધું મારે તો આ રેલગાડીમાં બેસવું, પણ મારા ઘરવાળા કે એમાં તારે ન બેસવાનું, એ નાના છોકરાની છે. અહીંયા સાની મને પોજ આપવા માંડ્યા, એટલે આપણે પોજ આપવા માંડ્યા અને આપણે ઝૂલો જોઈ ગયા તો આપણે તો ઝૂલવા માંડ્યા. ઝૂલવા માંડ્યા. ઝૂલતા આપણને સામે નાસ્તાનું દેખાણું તો આપણે જો કે લાવો ને થોડીક સેન્ડવીચ ખાતા આવી, એટલે આપણે પહોંચી ગયા ફરીથી નાસ્તો કરવા. કેમ કે ખાવા પીવામાં તો આપણો પહેલો નંબર આવે, એટલે નાસ્તા પાણી કરીને આપણે પહોંચી ગયા છીએ અહીંયા કે અહીંયા સરસ મજાના દરિયા કિનારો છે. કે જો આટલો સુંદર મજાનો દરિયા કિનારો તમે જોયો જ હશે, ન જોયો હોય તો અમદાવાદ જાજો એકવાર અને જોજો, ખૂબ જ મજા પડી જાય. પછી આપણે ત્યાં અહીંયા ટાઇટાનિક જહાજમાં ચડતા હોય એમ આપણે ચડીને ફોટા પાડવા માંડ્યા. ખૂબ મસ્ત મજાના અહીંયા ફોટા પાડવાની મજા આવે, બીજી કંઈ મજા આવે કે ન આવે, પણ ફોટા પાડવાની આપણને ખૂબ જ મજા આવે. એટલે આપણે તો ફોટા પાડવા જ માંડ્યા. અને તમારે જો પાડવા હોય તમે તે આવતા રહેજો મારા વાલા, કેમ કે આવી મજા તમને બીજી વાર ક્યારેય ન આવે. અને જીવનમાં આપણે મોજ શોખ કરવા માટે જ આવ્યા છે, એટલે મોજ તો કરવી જ જોઈએ અને તમે તે મોજ કરતા જઈશો. અને અહીંયા જો નાના બાળકો છે એ ખૂબ આનંદ અને મજા માણી રહ્યા છે, તો આપણને તે નાના બાળકોને જોઈને ખૂબ જ આનંદ આવે. અને આ બધી રાઇડ્સ હોય એમાં આપણે તો બેસે જ નહીં, કેમ કે આપણે જ બેસે તો આપણને ચક્કર આવે તો આપણે બીજું બધું જોવાનું રહી જાય, એટલે આપણે એમાં બેહવાના નથી. પણ આપણે નવરા બેઠા ફોટા પાડી લઈએ, એટલે આપણે ફોટા પાડવામાં પહેલો નંબર. અને આ જો ઊંચું મેં કીધું કે આ હું આકાશમાં જાય છે. મેં મારા હસબન્ડને પૂછ્યું કે આ હું સ્વર્ગમાં આપણે લઈ જશે, તો કે ના આવે. પછી આ નાના બાળકોની રેલગાડી નીકળી, પ્રાણીઓની છુક ગાડી ચાલી એની જેમ. પણ આપણે તો ઉપર ટાવર, પણ આપણી નજર તો વારે આ ઊંધા ઘરમાં જ જતી હતી. મને એમ થતું હતું કે હું આ ઘરને સીધું કરી અને અહીંયા જ રહેવા માંડું, એટલા માટે. તો આપણે જો કે આ શું કોઈ સાધુ મહાત્મા છે કે ના તો વૃક્ષ છે. તો વૃક્ષ છે એ જીબડા કાઢતો હતો, તો આપણે એની જીભ ચકાઈ છે કે ખરેખર આની જીભ કેવી છે એમ. તો આપણે જીભ ચકાસી જોઈએ કે બરાબર જ છે ને, કોઈને ખાઈ તો નથી જવાનું. પછી આપણે માંડ્યા ઝૂલો, કેમ કે ઝૂલવું આપણને ગમે, એમ આપણને ચક્કર નથી આવતા. એટલે આપણે તો ઝૂલવાની મોજ મજા માણી અને પછી આપણે નીકળી ગયા ફરવા માટે. ફરતા આપણે તો ખૂબ થાકી ગયા, એટલે આપણે વિચાર્યું કે આપણે થોડીક વાર આરામ કરશું. એટલે આપણે બેસી ગયા, ઝૂલવાની બહુ જ મજા આવી. એટલે આપણે ફરી વાર ઝૂલે બેસી ગયા અને મેં આપણા રાજપૂતને કીધું કે તમે થોડીક વાર ઝૂલાવો, કેમ કે આપણને ઝૂલવાની ખૂબ જ મજા આવે છે. એટલે આપણે તો રાજપૂત પાસે ઝૂલાવા માંડ્યા. ફરીથી મળશે નવા વિડીયો, ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ.